આજે આપણે શીખવાના છે રાજકોટ જિલ્લાના તાલુકાના નામ. શું શીખવાનું છે? રાજકોટ જિલ્લાના તાલુકાના નામ. આપણા જિલ્લાનું નામ શું હતું ને? રાજકોટ. આપણા જિલ્લાનું નામ છે રાજકોટ. હવે રાજકોટ જિલ્લામાં કુલ 11 તાલુકા આવેલા છે. પણ ઘણીવાર આપણને 11 તાલુકાના નામ બોલવાનું કે તો આપણે ભૂલી જતા હોય. આપણને પૂરા નામ યાદ રહેતા નથી. આપણે પાકા કરીએ છીએ છતાં ઘણીવાર ભૂલી જાય છે. તો એના માટે આપણે સરળ નામનું એવું સૂત્ર બનાવ્યું છે કે 3 બાળકો હતા. એક છોકરાનું નામ હતું ગોપડો, એક છોકરાનું નામ હતું વિરાજ અને ત્રીજા છોકરાનું નામ હતું કુકો. 3 નામ છે. એક ગોપડો છે, એક વિરાજ છે અને કુકો છે. બરાબર? હવે એ આપણે મધ્યાહન ભોજનમાં જમવા બેસીએ ત્યારે આપણે હાથ ધોઈને બેસીએ છીએ, ખબર ને? ત્રણેય છોકરા તોફાની હતા એટલે સાહેબે કીધું કે ધોજે જા, હાથ ધોઈને બેસજે, એમને જમવા બેસજો નહીં. ગોપડો, વિરાજ અને કુકો ધોજે જા. શું લખવાનું છે? ધોજે જા. હવે આ સૂત્ર આ 3 નામ યાદ રહી જાય, ધોજે જા યાદ રહી જાય એટલે સરળતાથી આપણે રાજકોટ જિલ્લાના તાલુકાના નામ આવડી જાય. શું છે? ગો તો લખવાનું છે ગોંડલ, પ તો લખવાનું છે પડદરી, લો તો લખવાનું છે લોધિકા, વી તો લખવાનું છે વિછિયા, રા તો લખવાનું છે રાજકોટ, જ તો લખવાનું છે જસદણ, ઉ તો લખવાનું છે ઉપલેટા, કો તો લખવાનું છે કોટડા સંગાણી, ધો તો લખવાનું છે ધોરાજી, જે તો લખવાનું છે જેતપુર અને જા તો લખવાનું છે જામકંડોરણા. બરાબર છે? જો આ સૂત્ર આપણને યાદ રહી જાય, એના આધારે બધા તાલુકાના નામ યાદ રહી જાય તો આપણને ક્યારે તાલુકાના નામ હવે ભૂલાશે નહીં.